પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 9થી 13મી કલમ સુધી. ત્યાંથી આગળ જતાં ઈસુએ માથી નામના માણસને જગાતનામાં બેઠેલો જોઈને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા. તે વખતે ઘણા જગાતાર અને પાપીઓ પણ તેમની સાથે તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા. આ જોઈને ફરોશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે? પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. જાઓ, આ શાસ્ત્ર વચન અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સમાજમાં હોય, ધર્મમાં હોય, જાત જાતના ભાગલા, કાળા ધોળા, ઊંચા નીચે, અમે પેલા લોકો, પૈસાવાળા ગરીબ લોકો, સારા લોકો ખરાબ લોકો. ધર્મ હંમેશા માણસને ભેગા કરવાનું હોય. ઘણી વખત ધર્મના લીધે ભાગલા, અમે લોકો પેલા લોકો. ધર્મ માણસને મુક્ત કરવાનું હોય. ધર્મ કોઈને ગુલામ નહીં બનાવવાનું હોય. પ્રભુ ઈસુના સમયમાં એ હતું હકીકત કે પ્રભુ ઈસુ આગળ જતા ત્યાં માથી નામના માણસને જગાતના આગામાં બેઠેલો જોયો. માથી એક યહૂદી હતો અને પછી એક જગાતાર લોકો એને પાપી ગણતા હતા. આ પાપી માણસને જોઈને પ્રભુ ઈસુ ગુસ્સે થયા નહીં. પાપી માણસનો ન્યાય તોડ્યો નહીં, પણ પાપી માણસ પ્રત્યે એમને એવી નજર કહે છે, મારી પાછળ પાછળ આવ. એક નજરમાં, માત્ર શબ્દમાં માંથી બધું છોડીને પ્રભુની પાછળ પાછળ ગયો. પણ ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ કેમ માથીને બોલાવ્યા? આ પૈસાદાર હતા એટલે કે જગાતાર હતા એટલે કે એમને સમાજમાં સ્થાન હતું એટલે નહીં. કે આ પાપી માણસના જીવનમાં પરિવર્તન લાવવું, આ માણસ દ્વારા એ માણસ બીજા ઘણા બધાના જીવનમાં જે પાપીઓ છે એમના જીવનમાં પણ પરિવર્તન લાવશે. એમને પૂરી ખાતરી એટલે માથીને બોલાવે છે. અને માથી કેવો માણસ? માથી કેમ પ્રભુ છે? બધું છોડીને, એક સામાન્ય બાબત નહીં. એની પાસે પૈસા હતું અને પછી સ્થાન હતું, જગાતાર હતો અને અધિકારી, નોકરી અને ઘણા બધા લોકો પાસે ઉઘરાવાનું પૈસા હતું, પણ એનામાં શાંતિ નહીં. જગાતાર હતો પણ એનામાં માન નહીં. આ બધું એ અધિકારી હતો પણ એમના જીવન અર્થ વગરને જીવતા હતા. એટલે એમનામાં એક ઝંખના હતી, કોણ મને સ્વીકાર કરશે, કોણ મને રેકોગ્નાઇઝ કરશે, કોણ મારું જીવન સાર્થક બનાવશે, એમ કરીને ઝંખના હતી. અને પ્રભુ ઈસુ એને બોલાવે છે, બધું છોડીને, પૈસા નહીં, ઓફિસ નહીં, ઘર નહીં, બધું છોડીને પ્રભુની પાછળ પાછળ આ માથી ગયા. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આ બધું કરતાં, આ પૈસા કરતાં, આ સ્થાન કરતાં, અધિકારી પદ કરતાં પ્રભુ ઈસુ આ માણસના જીવનમાં એક અદ્ભુત લાગ્યું. એટલે બધું છોડીને આમની પાછળ પાછળ જવા તૈયાર. જીવનમાં જે ગુમાવી બેઠો હતો આનંદ, જીવનમાં જે શાંતિ ન હતી એ શાંતિ, જીવનમાં જે અર્થ વગરનું જીવન હતું એ અર્થ, આ એક માણસના જે હાકલમાં એમણે બધું સ્વીકારી લીધું. એના જીવનમાં આનંદ એ બીજાને પણ બીજા જગાતાર મારા જીવનમાં આનંદ છે.
જે અત્યાર સુધી મારા જીવનમાં મેં જોયું નહીં, આ પ્રભુ ઈસુના હાકલ દ્વારા મને મળ્યું છે એમ કરીને બીજાને પણ આનંદમાં લાવે છે, પ્રભુ સાથે લાવે છે. હા કૃષ્ણ મહાલા ભાઈ તબેનું આ પાપીઓનું તેડું પ્રભુ ઈસુ પોતે સ્પષ્ટ સંદેશ કહે છે, હું તો પાપીઓને બોલાવવા માટે આવ્યો છું. પ્રભુ ઈસુ જન્મ્યા પાપીઓ માટે, પ્રભુ ઈસુ જીવ્યા પાપીઓ માટે, પ્રભુ ઈસુ મરણ પામ્યા પાપીઓ માટે, પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા પાપીઓ માટે. પુનરુત્થાન પછી પ્રથમ વ્યક્તિને દર્શન આપ્યું હોય એ પાપી માટે છે, જેથી કરી પાપ છોડી પાપ માણસને દુઃખી બનાવે છે, પાપ એક માણસને જેમ ભાર લાવે છે, એ ભાર મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોય. જ્યારે આપણે પ્રભુ ઈસુની પાછળ જઈએ, પ્રભુ ઈસુનો સંદેશ અપનાવીએ, પ્રભુ આપણે જીવનમાં આનંદ આપવા, શાંતિ આપવા અને આપણે મુક્ત કરવા પ્રભુ આપણે દરેકને બોલાવે છે. પ્રભુની પાછળ પાછળ જઈએ, મુક્તિદાતા પ્રભુ ઈસુ આપણે દરેક એમાંથી, બંધનમાંથી, ભારમાંથી, બોજામાંથી મુક્ત કરશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.